ગુજરાતમાં સામાજિક તત્વો વિરુદ્ધ બુલડોઝર એક્શન જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે સુરત પોલીસે એમજી ડ્રગ્સના આરોપી ફિરોઝ ખાનની ગેરકાયદેસર ઓફિસને તોડી પાડી હતી। ફિરોઝ ખાને પોતાની ઓફિસ પોતાના નામની સાથે સામાજિક કાર્યકર્તા લખેલું અને અલગ અલગ આંકડાઓ લખેલા જોવા મળ્યા હતા। બેસ્તાન આવાસ ખાતે સી બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં ફિરોઝ ખાન નામના શખ્સે ગેરકાયદેસર રીતે એક ઓફિસનું બાંધકામ કર્યું હતું। ફિરોઝ ખાન વિરુદ્ધ 4 ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તે પોતાના સામાજિક વર્તન અને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ચર્ચિત હતો। આ બાબતની જાણકારી મળ્યા બાદ સુરત મહાનગરપાલિકા અને ડિંડોલી પોલીસ એક્શન મોડમાં આવી હતી। સત્તાવાર તંત્ર દ્વારા ફિરોઝ ખાનની ગેરકાયદેસર ઓફિસ તોડી પાડતા સ્થાનિક રહીશો અને વિસ્તારમાં રહેતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। લોકોનું કહેવું છે કે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તો આ વિસ્તારના શાંતિવત નાગરિકોને રાહત મળશે। આજરોજ સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બેસ્તાન આવાસ છે ત્યાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। એસએમસીને આ વસ્તુની જાણ કરવામાં આવી કે અહીંયા ફિરોઝ ખાન નામનો એક વ્યક્તિ છે કે જેણે પોતે એસએમસીના જે પાર્કિંગ હોય છે આવાસના પાર્કિંગમાં પાર્ટીશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી હતી। આ ઉપરાંત પોતાના ઓફિસની સામે એક ઝૂંપડું પણ બનાવી લીધું હતું અને અહીંયા બેસીને ગેરકાનૂની કામો કરતો હતો। એના વિરુદ્ધ એમડી જેવા ડ્રગ્સના કેસો થયેલા છે। આ ઉપરાંત મારામારી, ધાક ધમકી આ પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે। આ જે વ્યક્તિ છે ફિરોઝ ખાન, એના વિરુદ્ધ જે પણ ફરિયાદ આપશે એના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું। અત્યારે ફિરોઝ ખાન અહીંથી જતો રહ્યો છે, અમે એની જાંચ પડતાલ કરીએ છીએ। એને જે પ્રોપર્ટી વસાવી હશે એ પ્રોપર્ટી વિશે પણ અમે તપાસ કરીશું કે જો એમાં કંઈ પણ ગેરકાયદેસર મળશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આ ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે સુરત મહાનગરપાલિકા અને ડિંડોલી પોલીસ એક સાથે આવી છે। સ્થળ પર પોલીસ જવાન તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ડિમોલિશન કામગીરી સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી।